નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળનો એક મુદ્દો ભણીએ કે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો. ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો. ચોક્કસ નિયમોને આધીન કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. એમાં પહેલો નિયમ આઉફબાઉનો સિદ્ધાંત. આઉફબાઉનો સિદ્ધાંત, આઉફબાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ નહીં, પણ આઉફબાઉનો અર્થ, આઉફબાઉ એક જર્મન વર્ડ છે અને આઉફબાઉનો અર્થ થાય છે બિલ્ડિંગ અપ. બિલ્ડિંગ અપ મતલબ વ્યવસ્થિત ગોઠવવું. તો આઉફબાઉએ ઇલેક્ટ્રોનનું બિલ્ડિંગ અપ કર્યું છે. એણે શું કહ્યું કે ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા નીચા શક્તિ સ્તરમાં પહેલા ભરાય છે. ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં સૌપ્રથમ ભરાય છે, પહેલા ભરાય છે અને નીચું શક્તિ સ્તર પૂર્ણપણે ભરાઈ જાય ત્યારે ઊંચું શક્તિ સ્તર ભરાવાની શરૂઆત થાય છે. શરૂઆત થાય છે અને આ બાબત એણે n+l ના નિયમથી આપી. n+l નો નિયમ છે કે n+l નું મૂલ્ય ઓછું મતલબ એની ઉર્જા ઓછી અને n+l નું મૂલ્ય વધારે તો એની ઉર્જા વધારે. દાખલા તરીકે હું અહીંયા કહું કે 4s અને 3d, 4s અને 3d. તો 4s અને 3d ની વાત કરું તો 4s ઓર્બિટલ માટે 0 અને 3d તો 3 અને d ઓર્બિટલ માટે 2. તો 4 + 0 4 થઈ ગયું, 3 + 2 માટે 5 થયું. હવે તમે જોઈ શકો છો ભલે ત્રીજા નંબરની કક્ષામાં 3d છે કક્ષક અને 4s 4 નંબરના એનર્જી લેવલમાં છે, પણ n+l નું મૂલ્ય આનું ઓછું છે અને n+l નું મૂલ્ય આનું વધારે છે. એટલે આપણે શું કહીએ છીએ કે 4s કરતો 3d ની ઉર્જા વધારે. રાઈટ? તો આઉફબાઉએ તમને એક ફિગર આપી છે. એ ફિગર તમારે જોવાની છે. બહુ સિમ્પલ છે, કશું છે નહીં આમાં. એવું કહે છે કે આ 1s ઓર્બિટલ, 1s ઓર્બિટલ, અહીંયા 2s અને 2p ઓર્બિટલ, અહીંયા 3s 3p 3d, અહીંયા 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p. તો એણે શું કર્યું છે, એણે આ રીતે એનર્જીનો ક્રમ આપ્યો છે ઓર્બિટલ્સનો. અને આને એકબીજા સાથે જોડી દીધા છે. આમ આ રીતે જોડ્યા છે અને એને એમ કહ્યું કે આ ક્રમમાં તમારે આગળ વધવાનું છે. કે ભાઈ 1s કરતા 2s ની ઉર્જા વધારે, 2s કરતા 2p ની, 2p કરતા 3s કરતા 3p, 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p.
આ ઉપભાવનો એક ડાયાગ્રામ છે. તો સાહેબ દર વખતે અમારે આ દોરવું ના, દોરવાનું નહીં. તમને હું સિમ્પલ મેથડ બતાવું કે આ એનર્જીનો ઓર્ડર કેવી રીતે યાદ કરવાનો છે. તમારે લખવાનું ઉલટું લખવાનું. SS ઉર્જાનો ક્રમ, કક્ષકોની ઉર્જાનો ક્રમ, કક્ષકોની ઉર્જાનો ક્રમ. બહુ સિમ્પલી તમે એને યાદ કરી શકો. તમારે આવે તે લખવાનું, ઉલટું લખવાનું. SS 2 વખત SP, 2 વખત SPD, SPD અને 2 વખત SPDF, SPDF, અહીંયા SPDF. ફરીથી સમજાશે. 1 વખત SS, 2 વખત SP, SP, 2 વખત SPD, SPD, 2 વખત SPDF, SPDF. હવે મુખ્ય ક્વોન્ટમ અંક મૂકી દો. તો કે સાહેબ 1s, 1 નંબરમાં એક જ s ઓર્બિટલ હોય, 2 નંબરમાં 2s અને 2p હોય, 2s અને 2p, 3 નંબરમાં 3s, 3p અને 3d હોય, 3s, 3p, પછી d ક્યાં ગયો, 3d, પછી 4 નંબરમાં 4s, 4p, 4d, 4f થયો. 5 નંબર અહીંથી પકડીએ 5s, 5p, 5d, 5f થયો. પછી 6 નંબર 6s, 6p, 6d. આગળની 6f માં હજુ ઇલેક્ટ્રોન ભરાયા જ નથી, ક્યારે એવા એલિમેન્ટ્સ પણ મળ્યા નથી. 7s, 7p, 8s વાળું હજુ સુધી કોઈ એલિમેન્ટ છે નહીં. તો આ કક્ષકોની ઉર્જાનો ક્રમ થયો. આ ઉર્જાનો ક્રમ થયો. બહુ સિમ્પલી યાદ રહી જાય એવું છે. આ ઉપભાવનો પ્રિન્સિપલ અનુસાર કક્ષકોની ઉર્જાનો ક્રમ થયો. મલ્ટી ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ આ થયો. ઓકે, તો આ પહેલો નિયમ છે આ ઉપભાવનો સિદ્ધાંત. બીજો નિયમ જે આપણે ભણી ગયા છીએ, બીજો નિયમ પૌલીનો નિષેધનો નિયમ. મારે સ્પિન ક્વોન્ટમ અંક ભણાવવો હતો એટલે મેં તમને પૌલીનો નિષેધનો નિયમ પહેલા પણ ભણાવ્યો હતો. અને ત્યાં આપણે એમ કહ્યું હતું કે કોઈ પણ પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંક ક્યારે સમાન હોઈ શકે નહીં. આવી ચર્ચા આપણે કરી છે. પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંક સમાન ન હોઈ શકે. બીજા પરમાણુ માટે સરખો ચારે ક્વોન્ટમ અંક મળી શકે, પણ એક જ પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંક સમાન હોઈ શકે નહીં. અને એનું અર્થઘટન આપણે શું કર્યું હતું? એનું અર્થઘટન એવું કર્યું હતું કે કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન લઈ શકે. મતલબ કોઈ પણ પરમાણુની કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ, એ બીજા શબ્દોમાં હું અહીંયા લખી દઉં કે પરમાણુની કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, રહી શકે, સમાઈ શકે, જે તમને ફાવે લખવાનું. અને આપણે એમ કહ્યું છે કે 2 ઇલેક્ટ્રોન હોય એટલે 2 ઇલેક્ટ્રોન આ જ રીતે રહે, આ રીતે ના રહે, આ ખોટું, આ રીતે ન રહે, વિરુદ્ધ સ્પિન. આ વાત ખોટી પડે સાહેબ, આ ખોટું છે, આ ખોટું છે, સાચું આ જ છે. એક સમઘડી દિશામાં એક ઇલેક્ટ્રોનની સમઘડી સ્પિન છે, બીજી વિષમઘડી સ્પિન છે. મેં તમને કહ્યું છે કે સમઘડી માટે -1/2 લેવું અથવા ડાઉનવર્ડ લેવું, વિષમઘડી માટે +1/2 લેવું અથવા તો અપવર્ડ લેવું. એની ચર્ચા હું અગાઉ કરી ચૂક્યો છું, એટલે એમાં હું વધારે માથાકૂટ કરતો નથી. નંબર 3, ત્રીજો નિયમ છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હુન્ડ શું કહે છે? હુન્ડ કોના માટે ચર્ચા કરે છે? હુન્ડ એક જ પેટા કક્ષાની સમાન ઉર્જા ધરાવતી કક્ષકો અથવા તો ડીજનરેટ કક્ષકો માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપે છે. એક જ પેટા કક્ષા હોય અને એમાં એકથી વધારે કક્ષકો આવેલી હોય. દાખલા તરીકે P છે તો PX, PY, PZ.
ડી છે તો dxy dyz dzx dx² - y² dz², આ બધી ઓર્બિટલ્સ એ સમશક્તિક ઓર્બિટલ છે અને સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરે છે. અને સમશક્તિક કક્ષકો માટે મેં શબ્દ શું આપ્યો તમને, ઘણી વખત ગુજરાતીમાં પણ લખાય છે, ડીજનરેટ કક્ષકો. સમશક્તિક કક્ષકો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની હુંડ વાત કરે છે. તો હુંડ શું કહે છે કે આપેલ પેટા કક્ષાની દરેક કક્ષકમાં જ્યાં સુધી ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી પી ડી કે એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. આ એનો નિયમ થયો. આપેલ પેટા કક્ષાની દરેક કક્ષકમાં જ્યાં સુધી એક એક ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી પી ડી કે એફ એસમાં તો નહીં, પી ડી કે એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. મતલબ એ મહત્તમ ભ્રમણની વાત કરે છે કે ઇલેક્ટ્રોન મહત્તમ ભ્રમણ દર્શાવે છે. યુગ્મીકરણ બહુ ઝડપથી થતું નથી. સમજો હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ખબર પડે કે નાઇટ્રોજન પરમાણુ છે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. એટલે એમાં 7 પ્રોટોન છે, 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છે તો 7 ઇલેક્ટ્રોન. હવે કક્ષકોનો ઉર્જાનો ક્રમ શું છે? 1s 2s 2p. તો 1s પછી 2s પછી 2p. તો s માં તો 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, 2 2 અને p માં 6 રહી શકે એટલે 3 લખું. તો 1s 2s 2p. તો 1s માં હું આ રીતે બ્લોક બનાવીને લખવાની સિસ્ટમ છે એટલે બ્લોક બનાવી લઉં. 1s માં 2 ઇલેક્ટ્રોન રહી ગયા, 2s માં 2 ઇલેક્ટ્રોન રહી ગયા, 2p માં 2p પ્રકારની 3 હોય. તો હવે 2p પ્રકાર માટે 3 પોસિબિલિટી જુઓ, 3 પોસિબિલિટી બતાવું કે ઇલેક્ટ્રોન આ રીતે સિંગલ રે, ઇલેક્ટ્રોન આ રીતે રે અને ઇલેક્ટ્રોન આ રીતે રે. 3 પોસિબિલિટી બતાવી. તો આ શું કહે છે? સમશક્તિક કક્ષકોમાં પેટા કક્ષાની દરેક કક્ષક એટલે સમશક્તિક કક્ષક એક એક ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી પીડીએફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. એક એક ઇલેક્ટ્રોન ભરાવો જોઈએ. મતલબ અહીંયા તો એક એક ન ભરાયો એટલે આ પોસિબિલિટી તો બિલકુલ ખોટી પડે. આવી રીતે તો ઇલેક્ટ્રોન ભરાઈ જ ન શકે. એક એક ઇલેક્ટ્રોન ભરાયો તો અહીંયા ભરાયો ને અહીંયા ભરાયો. અહીંયા તો આ પોસિબિલિટી તો ખોટી પડી કે ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી યુગ્મીકરણ ન થાય. પણ આમાં તો ત્રણેયમાં ભરાયો. હવે આ બેમાંથી કયું સાચું? તો સાચું છે આ ખોટું છે. કેમ? કારણ કે સાહેબ આની સ્પિન લઉં તો અપવર્ડ છે એટલે 1/2 1/2 અને 1/2. સાહેબ આની ટોટલ સ્પિન થઈ 1.5. જ્યારે આના માટે કહું તો 1/2 -1/2 અને 1/2 એટલે આની ટોટલ સ્પિન 0.5 જ થઈ. મહત્તમ સ્પિન મળવી જોઈએ, મહત્તમ ભ્રમણ મળવું જોઈએ. એ હુંડનો નિયમ છે અને એની પાછળનું કારણ છે બેટા. મહત્તમ ભ્રમણનો નિયમ કેમ આપ્યો હુંડે? તો હુંડ એમ કહે છે કે સાહેબ ઇલેક્ટ્રોન છે એ વીજભારિત કણ છે. એટલે એક ઇલેક્ટ્રોનની હાજરીમાં બીજો ઇલેક્ટ્રોન આવે તો સમાન વીજભાર આવ્યો અને સમાન વીજભાર નજીક આવે તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો સ્ટેબિલિટી ઓછી થાય. એટલે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી બેસતા નથી. જ્યાં સુધી બસમાં સીટો ખાલી હોય બધી ત્યાં સુધી દરેક જણ બારીવાળી સીટ પકડે. યુગ્મન ક્યારે થાય? જ્યારે દરેક બારીઓ પેક થઈ ગઈ હોય પછી. સેમ આવું છે. સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં ભરાય અને અપાકર્ષણને મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. આ ત્રીજો નિયમ થયો જેને હું કહું છું હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. જો હવે છેલ્લો મુદ્દાની વાત કરીએ છીએ, આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, અને એ છે તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ, ઇલેક્ટ્રોન સંરચના. તત્વોની ઇલેક્ટ્રોન સંરચના.
જો તત્વોની ઇલેક્ટ્રોન સંરચના લખવા માટેનું સામાન્ય સંજ્ઞા આવી છે, સામાન્ય સંજ્ઞા એની કંઈક આવી છે, NLX, NLX, જ્યાં n શું બતાવે તો n મુખ્ય ક્વોન્ટમ અંક બતાવે અથવા કક્ષા નંબર બતાવે એમ કહી શકાય. L શું બતાવે? એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર બતાવે અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર બતાવે. આપણને ખબર છે S માટે L0, P માટે 1, D માટે 2, F માટે 3. અને X શું બતાવે તો તે પેટા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. આ પેટા કક્ષા પ્રકાર બતાવે ને L. તો આ રીતે NLX તરીકે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણે તત્વોને જાણીએ છીએ. હા, હી, લી, બે, બો, કા, ના, ઓફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક, આ, પો, કે, સ્કેટી, વેક્રો, મેફે, કોની, કોઝી. 30 સુધીના તત્વો તો દરેકને આવડે છે. જ્યારે પિરિયોડિક ટેબલ ભણીશું ત્યારે 118 તત્વોને યાદ કરી લઈશું. બહુ સિમ્પલ છે, યાદ રાખવાની મેથડ પણ છે, તમને કરાવીશ જે તે વખતે. તો પહેલો હાઇડ્રોજન, ચલો હું અહીંયા લખું છું હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક છે 1. તો એની ઇલેક્ટ્રોન રચના સિમ્પલી હવે આપણી પાસે છે જ SS, SP, SP, SPD, SPD, એ ક્રમ તમે જાણો છો. એટલે હું લખીશ આની ઇલેક્ટ્રોન રચના 1s1, બસ બાત ખતમ. હિલિયમ 2 થયું, 1s2, 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે s માં ત્રીજો ઇલેક્ટ્રોન આવી શકે નહીં, એટલે 1s પછી કોણ આવશે? 2s આવશે. આપણી પાસે ઓર્ડર છે જ. લિથિયમ 3, 1s2, 1s પછી 2s આવી, 2s1. બેરિલિયમ 4, 1s2, 2s2. બોરોન 5, હવે 2s માં પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, એટલે શું આવ્યું? 2p આવ્યું. 1s2, 2s2, 2p1. હવે અહીંયા બોરોનને સમજીએ કે 2p પ્રકારની પાછી 3 હોય, એટલે 1s2, 2s2, આ 2px હોય, 2py હોય, 2pz પણ હોય. એટલે અહીંયા 2px1, 2py0, 2pz0 લખો ચાલે. અહીંયા 2px1, 2px0, 2py1, 2pz0 લખો ચાલે. 2px0, 2py0, 2pz1 લખો ચાલે. 3 પૈકી ગમે તે કોન્ફિગરેશન ચાલે. Because all the 3 2p orbitals are degenerate orbitals. તો આ બોરોનની ઇલેક્ટ્રોન રચના થઈ. બોરોન પછી આપણે જઈએ હાઇલેબેબોકાના, કાર્બન 6. ચલો 6 ઇલેક્ટ્રોન ભરીએ. 1s2, 2s2, 2px1, 2py1, 2pz0 અથવા 2px0, 2py1, 2pz1 તમે લખી શકો છો, જે અગાઉ વાત કરી છે એ રીતે. નાઇટ્રોજન 7, હમણાં જ આપણે કહ્યું 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. અને સામૂહિક રીતે 2p3 લખો તો ખોટું નથી. ચલો ઓક્સિજન 8 થયો. 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. હવે યુગ્મન થશે કારણ કે એક ઇલેક્ટ્રોન આવી ગયો. હવે તમે યુગ્મન કરી શકો છો. ઓક્સિજન પછી ફ્લોરિન થયો. 1s2, 2s2, 2px, 2py, 2pz. એટલે હું લખીશ 2px2, 2py2, 2pz1. એ જ રીતે નિયોન આવ્યો 10, 1s2, 2s2 અને અહીંયા 2px2, 2py2, 2pz2. અને આને તમે આમ પણ લખી શકો કે 1s2, 2s2, 2p6 એમ પણ લખી શકો.
આ નિયોનની ઇલેક્ટ્રોન રચના થઈ, બહુ ઇમ્પોર્ટન્ટ, નિયોનની ઇલેક્ટ્રોન રચના આવી થઈ. ઘણી વખત આ ઇલેક્ટ્રોન રચના લખવા માટે કે 1s2 આવી ગયો તો 1s2 2s1 ની જગ્યાએ હું સીધું હિલિયમ 2s1 લખી શકું. 1s2 2s2 ની જગ્યાએ હું લખી શકું હિલિયમ 2s2. આને હું લખી શકું કે 1s2 2s2 2px1, કારણ કે હિલિયમ નિષ્ક્રિય વાયુ છે તો આને લખીશ હિલિયમ 2s2 2p1 લખી શકાય. આને લખવું હોય બોરોન માટે તો હિલિયમ 2s2, એ તો મેં લખી દીધું છે, સોરી. હવે હું કાર્બન માટે લખી શકું કે હિલિયમ 2s2 2p2, અહીંયા હિલિયમ 2s2 2p3 લખી શકાય, 2s2 2p4 લખી શકાય, 2s2 2p5 લખી શકાય, અને અહીંયા લખી શકાય હિલિયમ 2s2 2p6. આ રીતે લખી શકાય. તો 1 થી 10 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો 11 થી શરૂ કરીએ. સોડિયમ, મેગ્નેશિયમ, સોમેસી, ફોસ્ક-આ-પો-કે. સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, 16, 17, 18, 19, 20. મેં પરમાણુ ક્રમાંક લખ્યા છે. ઇલેક્ટ્રોન રચના હું સોડિયમની લખવા જાઉં તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 એ તો કોની ઇલેક્ટ્રોન રચના છે? નિયોનની. તો હું લખીશ નિયોન 3s1. અહીંયા લખીશ નિયોન 3s2. હવે 3s ભરાઈ ગઈ, 3s ભરાઈ ગઈ તો કઈ ભરાશે? 3p. તો હું અહીંયા લખીશ નિયોન 3s2 3p1, નિયોન 3s2 3p2, નિયોન 3s2 3p3. એ જ રીતે તમે ઇલેક્ટ્રોન રચનાઓ લખી શકો છો. તમે 9મા 10મામાં પણ આ ઇલેક્ટ્રોન રચનાઓ લખી છે, 3p6. હવે પાછું આર્ગન જે આવ્યું એ આર્ગન શું આવ્યું? નિષ્ક્રિય વાયુ આવ્યો, નિયોન 3s2 3p6. હવે મારે પોટેશિયમ પરમાણુ ક્રમાંક 11 થયો અને 3p પછી ઓર્બિટલ કઈ આવે? 3d. ના, 3d માટે n+l કેટલો છે? 5 છે, જ્યારે 4s માટે n+l કેટલો છે? 4 છે. એટલે 3p પછી 3d ન ભરાતા પહેલી 4s ભરાય છે. એટલે હું આની ઇલેક્ટ્રોનના પોટેશિયમ માટે લખીશ નિયોન એટલે 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. એમ ન લખવું હોય તો સીધું જ હું આને લખી દઉં આર્ગન 4s1 અને આને લખાય આર્ગન 4s2. કેલ્શિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના આ થઈ. જો પરમાણુ ક્રમાંક 20 પછી પરમાણુ ક્રમાંક 21 અને 21 થી આપણા સંક્રાંતિ તત્વો ચાલુ થાય. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. પરમાણુ ક્રમાંક થાય 21, 22, 23, 24, 25, 6 અપ ટુ 30. હવે 21 ઇલેક્ટ્રોન સ્કેન્ડિયમમાં ભરવા છે તો હું ઇલેક્ટ્રોન રચના આખી ઇલેક્ટ્રોન રચના લખવા જાઉં છું. લખીશ 1s2 2s2 2p6 3s2 3p6. કેટલા થયા? 2 4 6 10, 2 12, 12 ને 6 18, 3p પછી 4s 2 20 અને યસ 3d1. એટલે 3d1 છેલ્લે ભરાય, 4s પછી 3d ભરાય. હવે આને હું 4s2 3d1 ની જગ્યાએ લખું છું આવી રીતે 4s2 3d1. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આ રીતે લખું છું.
બીજી બાબત કે 1s2 હિલિયમ 1s2 2s2 2p6 નિયોનની ઇલેક્ટ્રોન રચના, 1s2 2s2 2p6 3s2 3p6 આર્ગનની ઇલેક્ટ્રોન રચના. એટલે આની ઇલેક્ટ્રોન રચના હું આવી રીતે પણ લખી શકું કે આર્ગન 4s2 3d1, આર્ગન 4s2 3d1. હવે એ જ રીતે સ્કેન્ડિયમ પછી આવ્યો ટાઇટેનિયમ. ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખાય. હવે ડી કક્ષકો ભરાશે. ડી પ્રકારની પેટા કક્ષામાં કેટલી કક્ષકો? 5. dxy dyz dzx dx2 y2 અને dz2. અને પ્રત્યેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાયેલા. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાશે? 10. તો આર્ગન 4s2 3d2, આર્ગન 4s2 3d3, આર્ગન 4s2 3d4 થવું જોઈએ, પણ ના, આની ઇલેક્ટ્રોન રચના આવી નથી. પણ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગન 4s1 3d5 છે. કેમ છે એની ચર્ચા હું પછી કરું છું. એટલે આ ઇલેક્ટ્રોન રચના પડે છે ખોટી. આ ઇલેક્ટ્રોન રચના ખોટી પડે. પછી યસ મેંગેનીઝ ફરી આવ્યો તો કે ભાઈ આર્ગન 4s1 3d5 હતું, એટલે હું અહીંયા લખું છું 4s2 3d5. પછી આ પાછી ડી કક્ષકો ભરતા જાઓ. હવે અનપેડ થઈ ગઈ. ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. ડી પ્રકારની 5 ઓર્બિટલ. ડી પ્રકારની 5 ઓર્બિટલ 1 2 3 4 5 એમાં 1 ઇલેક્ટ્રોન ભરાયો. પછી બીજો અનપેડ, ત્રીજો, ચોથો, પણ ચોથો નથી ભર્યો આપણે, 4 અને 5 ભર્યા. પેલા એસ માંથી ઉપાડ્યો છે એ વાત પછી હું કરું છું. પણ 5 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા અહીંયા 1 2 3 4 5 5 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો અને પેલા એસ માં 1 ઇલેક્ટ્રોન બાકી હતો એટલે 1 ઇલેક્ટ્રોન ત્યાં ભરાયા બાદ અહીંયા હવે પેરિંગ થશે. એટલે 4s2 3d6 ઇલેક્ટ્રોન રચના. હવે પાછા ડી કક્ષકો ભરતા જાઓ. આર્ગન 4s2 3d7, આર્ગન 4s2 3d8, આર્ગન 4s2 3d9. આવું લખાય? ના, આવું લખાતું નથી. આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે કોપરની. તો કોપરની ઇલેક્ટ્રોન રચના શું છે સાહેબ? કોપર 29. ઇટ ઇઝ આર્ગન 4s1 3d10. કેમ હું તમને સમજાવું છું. અને યસ છેલ્લે ઝિંક તો આર્ગન 4s2 3d10. તો આ ઇલેક્ટ્રોન રચના છે સ્કેન્ડિયમ ટુ ઝિંકની. સાયન્સ ટીચર વેરી ક્રુઅલ મેન ફેકો નિકુંજ. એવી રીતે યાદ રાખી શકાય. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. યાદ રાખવું હોય તો એમ કરવાનું છે કે ભાઈ આર્ગન લેવાનું છે, 4s માં 2 ઇલેક્ટ્રોન રાખવાના છે, 3d ભરતા જવાનું છે. પણ 3d ભરતા ભરતા યાદ રાખવાનું છે કે અહીંયા ડી કક્ષકમાં 4 અને 9 ઇલેક્ટ્રોન નથી. એટલે તમને ઇલેક્ટ્રોન રચના ઇઝીલી તમે કરી શકો. ડી કક્ષકમાં 4 અને 9 ઇલેક્ટ્રોન નથી. હવે મારો પ્રશ્ન આ છે કે શા માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 છે અને કોપરની ઇલેક્ટ્રોન રચના 4s1 3d10 છે? તો આ ઇલેક્ટ્રોન રચના હોવા પાછળનું કારણ, એના પાછળનું મૂળભૂત કારણ છે સ્થાયીતા, એટમની સ્થાયીતા. અને આ સ્થાયીતા 2 કારણે મળે છે. એક સમમિતીય બંધારણ, સમમિતીય ઇલેક્ટ્રોન રચના, અને બીજું છે આંતર વિનિમય ઉર્જા. સમમિતીય ઇલેક્ટ્રોન રચના અને બીજું છે આંતર વિનિમય ઉર્જા. મિત્રો વાતને સમજજો કે હું ક્રોમિયમની આ ઇલેક્ટ્રોન રચના લખું આર્ગન 3d4 4s2. જો હું ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોન રચના છે 3d4 4s2 એવું લખું છું તો 4s માં સાહેબ 2 ઇલેક્ટ્રોન છે. 3d પ્રકારની 5 ઓર્બિટલ ડ્રો કરી
4s માં 2 ઇલેક્ટ્રોન, 3d માં 4 ઇલેક્ટ્રોન. તો આ સિમેટ્રિકલ બંધારણ નથી, સમમિતીય બંધારણ નથી. જો એક ઇલેક્ટ્રોન બાકી છે અર્ધી સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે, તો અહીંથી 4s નો ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરી જાય છે અને અહીંયા જમ્પ કરતા આ બની જાય છે 3d5 4s1. એટલે હું ક્રોમિયમ માટે હવે ઇલેક્ટ્રોન રચના લખું છું તો કે સાહેબ આર્ગન 4s1 3d5. અને હવે તમે જુઓ તો કે સાહેબ 4s માં 1 ઇલેક્ટ્રોન છે અને 3d માં 5 ઇલેક્ટ્રોન છે. આ 5 ઇલેક્ટ્રોન હોવાના કારણે એ મોસ્ટ સિમેટ્રિકલ બંધારણ બને છે. મોસ્ટ સિમેટ્રિકલ બંધારણ બને છે. સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એને અર્ધપૂર્ણ સ્થાયીતા હંમેશા ગમે છે. સિમ્પલ વસ્તુ છે. એટલે હંમેશા આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્ઝિશન કરી જાય છે અને ક્રોમિયમનું એક્સેપ્શનલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આર્ગન 3d5 4s1 છે. બીજું કોપર માટે વાત કરું તો કોપરનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે આ રીતે વિચાર્યું હતું કે 4s2 3d9. પણ જો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્ઝિશન કરી જાય તો ડી ઓર્બિટલ ફુલ્લી ફિલ્ડ પર થઈ જાય. અહીંયા અર્ધપૂર્ણ છે, અર્ધપૂર્ણ સ્થાયીતા મળે છે. જ્યારે કોપરની વાત કરું તો કોપર 29 આર્ગન અને અહીંયા 4s1 3d10 કહું. હવે હું 4s ઓર્બિટલ અહીંયા લખું જેમાં 1 ઇલેક્ટ્રોન છે, 3d માં 5 ઓર્બિટલ છે. એટલે ઇલેક્ટ્રોન લખું તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. સાહેબ અહીંયા એની પૂર્ણ સ્થાયીતા છે. પૂર્ણ સ્થાયીતા છે મતલબ મોસ્ટ સિમેટ્રિકલ સ્ટ્રક્ચર છે. આ હાફ સિમેટ્રિકલ મતલબ એ સમમિતીય છે, એક જેવું લાગે. સમમિતીયનો મતલબ થાય એક જેવું બંધારણ. તો એક જેવી રચના છે. અહીંયા પણ એક એટલે આ પૂર્ણ ભરાવાના કારણે એને પૂર્ણ સ્થાયીતા મળે છે અને અર્ધપૂર્ણ સ્થાયીતા મળે છે. અને પરિણામે ક્રોમિયમ અને કોપરનું ઇલેક્ટ્રોનીય બંધારણ આવું છે. એનાથી વિશેષ હું તમને આંતર વિનિમય ઉર્જાથી સમજાવું આખી વાત, એટલે તમને ઝડપથી સમજાય કે શા માટે ક્રોમિયમનું બંધારણ આવું ન હોતા આવું છે. જુઓ, ધારો કે ક્રોમિયમનું ધારો કે ક્રોમિયમ 24 જેમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આવું છે તો 3d4 ભરાયેલી છે. હવે 3d4 ભરાય છે તો આ ડી પ્રકારની 5 ઓર્બિટલ 1 2 3 4 જેમાં 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4. આંતર વિનિમય ઉર્જા શું છે? ઇલેક્ટ્રોન પોતાની પેટા કક્ષામાં સ્થાન ફેર કરે એ દરમિયાન મુક્ત થતી ઉર્જા. ફરીથી કહું છું, ઇલેક્ટ્રોન પેટા કક્ષામાં રહેલી કક્ષકોમાં સ્થાન ફેર કરે, ઇલેક્ટ્રોનનો આંતર વિનિમય થાય એ દરમિયાન મુક્ત થતી ઉર્જા. અને જેટલી ઉર્જા મુક્ત થાય એટલી એની સ્ટેબિલિટી વધે. તો અહીંયા D4 છે, એક જ પ્રકારની પેટા કક્ષા છે. હવે આમાં સ્થાન ફેર કેટલા થઈ શકે તમે જુઓ. અહીંયા પહેલો ઇલેક્ટ્રોન પકડું તો પહેલો ઇલેક્ટ્રોન બીજા સાથે સ્થાન ફેર કરી શકે, ત્રીજા સાથે સ્થાન ફેર કરી શકે, ચોથા સાથે સ્થાન ફેર કરી શકે. એટલે પહેલો ઇલેક્ટ્રોન 4 3 અને 2 અથવા 2 3 અને 4 સાથે સ્થાન ફેર કરી શકે. એટલે ટોટલ સ્થાન ફેર થયા 3. બીજી બાબત, બીજો ઇલેક્ટ્રોન ત્રીજા સાથે સ્થાન ફેર કરી શકે, બીજો ઇલેક્ટ્રોન ત્રીજા સાથે સ્થાન ફેર કરી શકે, બીજો ઇલેક્ટ્રોન ચોથા સાથે સ્થાન ફેર કરી શકે. એટલે બીજો ઇલેક્ટ્રોન ત્રીજા અને ચોથા સાથે સ્થાન ફેર કરી શકે. કેટલા સ્થાન ફેર થયા? 2. અને ત્રીજા ઇલેક્ટ્રોનની વાત કરું તો ત્રીજો ઇલેક્ટ્રોન માત્ર એક જ સ્થાન ફેર કરી શકે. ત્રીજો ઇલેક્ટ્રોન માત્ર 4 સાથે સ્થાન ફેર કરી શકે. કેટલા સ્થાન ફેર થયા? 6. તો કુલ શક્ય સ્થાન ફેર, કુલ શક્ય આંતર વિનિમય
6 છે. જેટલા આંતર વિનિમય વધુ થાય એ દરમિયાન લિબરેટેડ એનર્જી વધુ હોય. તો અહીંયા 6 શક્ય આંતર વિનિમય છે. તો કંઈક એક્સચેન્જ એનર્જી લિબરેટ થતી હશે. એક્સચેન્જ એનર્જી લિબરેટ થાય તો સ્ટેબિલિટી વધે. પણ જો હવે ક્રોમિયમનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગન 4s1 3d5 લઉં તો તમે જુઓ એક જ પેટા કક્ષા 3d5. તો 3d5 અહીંયા હું ડ્રો કરું 1 2 3 4 5. તો એમાં ટોટલ સાહેબ 5 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5. હવે તમે આમાં શક્ય આંતર વિનિમય જુઓ કે એક નંબર છે તો એક નંબર 2 સાથે, એક નંબર 3 સાથે, એક નંબર 4 સાથે, એક નંબર 5 સાથે. આંતર વિનિમય એક નંબર 2 3 4 અને 5 સાથે અંતર વિનિમય થયા છે. કેટલા અંતર વિનિમય થયા? 4. હવે 2 નંબર પકડીએ તો કે 2 નંબર સાહેબ 3 નંબર સાથે, 2 નંબર 4 નંબર સાથે, 2 નંબર 5 સાથે. તો 2 3 4 5 સાથે કેટલા અંતર વિનિમય થયા? 3 આંતર વિનિમય થયા. ચલો 3 નંબર પકડીએ તો 3 નંબર 4 સાથે, 3 નંબર 5 સાથે, 3 નંબર 4 અને 5 સાથે કેટલા અંતર વિનિમય થયા? 2. અને યસ 4 નંબર કોની સાથે? 5 નંબર સાથે. 4 નંબર 5 નંબર સાથે કેટલો અંતર વિનિમય થયા? 1. તો 4 3 7 ને 2 9 ને 1 10 કુલ શક્ય અંતર વિનિમય તો કયા થયા સાહેબ? 10. તો તમે જોઈ શકો છો કે 3d4 ની અંદર એક્સચેન્જ ટોટલ 6 જ થઈ શકે. 3d5 ની અંદર ટોટલ એક્સચેન્જ કેટલા થઈ શકે? 10 થઈ શકે. અને જેટલા નંબર ઓફ એક્સચેન્જીસ વધારે એટલી લિબરેટેડ એક્સચેન્જીસ એનર્જી વધારે. તો એક્સચેન્જ એનર્જીનું મૂલ્ય અહીંયા વધારે છે. જેટલી એક્સચેન્જ એનર્જી વધારે હોય એટલી એનર્જી વધારે ને વધારે લિબરેટ થઈ એટલે એ ઇલેક્ટ્રોન રચનાની સ્ટેબિલિટી વધી. અને પરિણામે તમે એમ કહી શકો કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ ન હોતા આ છે. એ જ રીતે તમે કોપર માટે પણ કહી શકો કે અહીંયા ડી ઇલેક્ટ્રોન કોપર માટે 9 જ હતા જે એક્સપેક્ટેડ આપણે કરતા હતા, પણ અહીંયા 10 છે. 10 ઇલેક્ટ્રોન હોવાના કારણે નંબર ઓફ એક્સચેન્જીસ ત્યાં વધી જાય અને પરિણામે કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગન 4s1 3d10 આપણે સ્વીકારેલી છે. તો 1 to 30 એલિમેન્ટ્સની ઇલેક્ટ્રોન રચના આ થઈ. આગળ પણ તમે આ જ નિયમોને આધારે ઇલેક્ટ્રોન રચનાઓ જોવાના છો. ડી અને એફ વિભાગના તત્વો તમે ભણો કે પી વિભાગના તત્વો ભણો. પી વિભાગના તત્વોમાં ક્યાંય એક્સેપ્શન નથી, પણ ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ થોડી કોમ્પ્લિકેટેડ છે. એ જ્યારે ત્યારે તમે એ વિભાગો ભણશો, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમે આગળ વધશો ત્યારે ડી તત્વોની ઇલેક્ટ્રોન રચના, એફ તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ આપણે પ્રિપેર કરીએ છીએ. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આખી જ વાત ફરી કન્ક્લુડ કરેલું કે આપણે શરૂ કર્યું હતું થોમ્સનનું પરમાણુ મોડલ. પહેલા સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોનની શોધ જોઈ, પ્રોટોનની શોધ જોઈ, ન્યુટ્રોનની શોધ જોઈ, સાથે રેડિયો એક્ટિવિટી જોઈ. એના પછી થોમ્સનના પરમાણુ મોડલ તરફ ગયા, રુધરફોર્ડનું પરમાણુ મોડલ જોયું. એના પછી આપણે વિકિરણના દ્વૈત સ્વભાવ ઉપર ગયા, જ્યાં આપણે કાળા પદાર્થનું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા. વિદ્યુત ચુંબકીય તરંગવાદ સાથે સાથે ભણ્યા. અને એ ભણ્યા બાદ આપણે નીલ બોરના એટમિક મોડલ તરફ ગયા, જ્યાં શોષણ અને ઉત્સર્જન વણપટ જોયા. ઘણી બધી પ્રેક્ટિસ ત્યાં કરી. એના પછી આપણે દ્રવ્યના દ્વૈત સ્વભાવ તરફ ગયા, ત્યાં દ્રો બ્રોગલી દ્વૈત સિદ્ધાંત, અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણ્યા. સાથે સાથે આખું જ ક્વોન્ટમ મિકેનિકલ મોડલ સાથે સમરફિલ્ડ સાથે ભણ્યા. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ પરથી આપણે ક્વોન્ટમ નંબર્સની સમજ મેળવી, કક્ષકોના આકારની સમજ મેળવી અને છેલ્લે આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના, જે ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો પરથી ઇલેક્ટ્રોન રચના પર ગયા. અને અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.